મંગળવારે મધરાતે 4 વાગ્યાની આસપાસ સોની ફળિયા સ્થિત ગણપતિ દાદાના મેન્યુફેક્ચરિંગ ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા મુસ્લિમ યુવાઓ હસ્સાન અશરફ, અબ્દુલ હસીબ મલિક, મુઆવિયા શેખ, અબરાર પઠાન, મુહામિદ અશરફ, હાઝિક અશરફે તરત જ ફાયર અને પોલીસને કોલ કરીને સ્થળ પર આગની લપેટો નજીક જ પડેલી ઓટો રિક્ષા તેમજ ટેમ્પોને સાઇડ પર કરી દીધા હતા, જેનાથી બંને વાહનો આગની લપેટથી બચી ગયા હતા. અલબત્ત ગણપતિ દાદાની મૂર્તિઓ તેમજ તેની મૂર્તિને બચાવવા માટેની સામગ્રી આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. કોલ મળતાની સાથે જ ફાયરના લશ્કરો ઘટના સ્થળે જવા રવાના થયા હતા, જેમને સ્થળ સુધી પહોંચાડવામાં પણ મુસ્લિમ યુવાઓએ મદદ કરી હતી. આજના સમયમાં ગંગા જમુના તહેઝીબનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા મુસ્લિમ યુવાઓએ કોઈપણ નાતે જ્ઞાતિની ચિંતા કર્યા વિના ગણપતિ દાદાના મંડપને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે સ્થળ પર એકત્રિત થયેલા અન્ય જ્ઞાતિના લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. ફાયરના આવ્યા પછી બંને યુવાઓને પોલીસ તેમજ ફાયરના લશ્કરોએ અભિનંદન પાઠવવા સાથે શહેરી માટે રવાના કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ યુવાઓ રમઝાન મહિનામાં આખા મહિનાના રોઝા કરે છે. બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. satyday.com, આઝાદી સમાચારોની.